મિત્રો અત્યારે જો આપણી સાથે નવું પ્રજાતિ આવ્યું છે ને એ ટ્રેક્ટર ચલાવી રહ્યું છે મનીષ અને એનો ભાઈ જહેશ તેને વસ્તુ લઈને આવ્યા કંઈક આપણા માટે ગિફ્ટ શું ગિફ્ટ લઈને આવ્યા બતાવ ખરા મને અંદર કંઈક ફિલિંગ અલગ જ થાય અરે કંઈક લઈને આવી ગયા ને તેને તે નમૂના એટલે આમનું પર કંઈ વિશ્વાસ કરે જેવો નહીં તો જય માતાજી મિત્રો સ્વાગત છે તમારા બધાનું ફરી એક નવા બ્લોગમાં આપણી ચેનલનો મિત્રો 1K સબસ્ક્રાઈબર કમ્પ્લીટ થઈ જાય એટલે આપણે જમાડવા રાખ્યો બરાબર સ્પેશિયલ જો આ સામે બેઠા 3 જણા અને આ 2 બંકા આટલા 5 જણા મિત્રો આપણે જમાડવાના છે બરાબર 5 છોડીને જમાડી પડે એટલે 5 છોડીને જમા લીધી જોઈ લે જમાડવામાં રાખ્યું છે આપણે પૂરી બટેકાનું શાક દાળ ભાત પાપડ અને લાડુ આ જો લાડુ કે જાય બધા અને આનું નામ છે મિત્રો કાત્યા બિચ્છુ કે કાર્તિક નામ બોલ નામ કાત્યા બિચ્છુ શું કે બુચ્ચી જમ્યું કે નહીં જમી લીધું અમે પાર્ટી માંગતો નહીં બરોબર 1K સબસ્ક્રાઈબર નહીં આપણે આપી દીધી જમી લીધું હા 2 બંકાએ જમી લીધું જોઈ લ્યો અને એક બંકો હજુ જમવા બેઠો જો ડાઇનિંગ ટેબલ તો જો ખાલી તમે નહીં ખાધું ને અને આપણે જમવાનો એટલો બધો સ્વાદિષ્ટ હતો ને તો બધું ખાલી કરી નાખ્યું જો આ ખાલી શાક ને બધું હોય બીજું લાડવા માટે બધું પતી ગયું અને 2 દાન જમવા બેઠા જોઈ લો અત્યારે 3 વાગ્યા તો ઉભા થતા નહીં હજુ જો ડાઇનિંગ ટેબલ તો જો ખાલી 1 લાખ ના 2 મારા વાલા મિત્રો ફાઇનલી મસ્ત મજાનો જમણવાર પતી ગયો છે ને બધા વાહન હગે વગે કરાઈને પાછો આવી ગયો છું આપણા ઘરે બરોબર એ જમણવાર મિત્રો આપણો પણ નતો બરોબર આપણા આડોશી પાડોશીના ઘરે કંઈક પ્રસંગ હતો ને એનો જમણવાર હતો એટલા માટે આપણે ત્યાં જતા મેં ખાલી એવો વિડીયો બનાવ્યો તો હવે તો મિત્રો બહુ જોરદાર જલસો પડી જશે કેમ કે બધા આવા તહેવારો રાગે ચાલુ થઈ જશે જેમ કે દશમાના વરત પછી બીજા ઘણા બધા મેળાઓ વિરંગામનો જન્માષ્ટમી એ બધું ચાલુ થશે એટલે એટલી બધી જોરદાર મજા આવશે ને કે એની વાત જવા દો અને એની સાથે સાથે આપણા વ્લોગમાં હવે બૂમ પડશે બરોબર તો ચેનલ સાથે જોડાઈ રહેજો તમને આગળ જોરદાર વ્લોગ જોવા મળશે અત્યારે તો આપણા વ્લોગમાં થોડુંક ડાઉનફોલ ચાલુ હોય પણ કંઈ વાંધો નહીં તો ઓલપે તો મિત્રો હું તમને હા મમરા વઘારવાની પ્રોસેસ નહોતો બતાવી શક્યો પણ આજે હું મસ્ત પ્રોસેસ બતાવીશ મમરા વઘારવાની કેમ કે આજે ફરીથી આપણા ઘરે મમરા વઘારવાનું મસ્ત કામકાજ ચાલુ છે આપણા ભાઈ માટે નહીં આપણે ભાત્રીજી પણ મસ્ત હોસ્ટેલમાં રહેવા જાય છે બરોબર આખા લેડીઝ હોસ્ટેલ છે એની અંદર રહે છે ભણવા માટે બધા બહાર નહીં જાય ભણવા એ ગામમાં ભણતા નહીં તો જો મિત્રો મસ્ત મજાનું મમરા બનાવવાનું કામકાજ ચાલુ છે તો અહીંયા જો મસ્ત મજાના મકાઈના પૌવા તરી ડાયરેક્ટ મમરામાં નાખવાનું કામકાજ ચાલુ છે સૌથી પહેલા મમરા ને એક મોટા લઈને બખડિયામાં કાઢ લેવાના પછી એની અંદર મકાઈના પૌવા તરી નાખી દેવાના તો આની અંદર બખડામાં બીજી સેવ પણ એડ કરી દીધી છે આપણે અને આની અંદર લસણ ટીચ્યું છે અને મિત્રો આપણે જે મમરા વઘારવાના છે એની અંદર બીજા દુકાનેથી પડીકા લાયા બરાબર એક્સ્ટ્રા એની અંદર નાખવા માટે તો જો મિત્રો આ જેટલા પડીકા લાયા છે એ બધા હે અત્યારે તોડીને આની અંદર નાખવાના જોઈ લો એક પડીકું તો તોડી નાખી દીધું આ બીજું પડીકું કાપજે જો મિત્રો બીજું પડીકું કાપીને આની અંદર નાખી દઈશું આપણે મસ્ત મજાનું તો જો મિત્રો બધા પડીકા એક જ થેલીમાં આપણે પહેલા એડ કરી દઈશું ભેગા કરી નાખી મિક્સ કરી વારીશું અને એ બધા પડીકા પછી નાખી દઈશું મમરામાં યાર હું ભેંસોના પાણી પીવા જોઈએ એમાં તો મિત્રો અમને મમરા વઘારી નાખે એમ જો ફટાફટ વઘાર નાખી હાલ કરી તે મિત્રો મુહનો પ્રોસેસ બતાવી કે નહીં તમે સોરી આજે તો મિત્રો દિવસ કેવી રીતનું ઉગ્યો ને એ જ નથી ખબર પડતી કેમ કે જો નર વાત તો આખો દિવસ ખાવાનું એવું જ થાય જો સવારમાં જમણવાર તો બપોરે મમરા વગેરે અને અત્યારે પાછી અડવી બનાવવાની જો મસ્ત જોરદાર અડવી અત્યારે સુધારી મેકી બરાબર વાટા જો છે મસ્ત જોરદાર ખાવાની મજા આવે જોઈને ઈચ્છા થઈ જાય અને મિત્રો આપણે કાચા ખાઈ જો આવી રીતે તો ઉઠાવવાનું થાળીમાં આ વાટાના મિત્રો કાચા ખાવાની બહુ મજા આવે મસ્ત મજા વઘારી દેશે અડવી આખી જોરદાર અત્યારે મિત્રો મસ્ત બીજો દિવસ થઈ ગયો છે ને હું આવ્યો છું અત્યારે ખેતરે સવારમાં ચાર લેવા માટે બરાબર મસ્ત મજાનું જો ડેરીએ દૂધ ભરાઈને સવાર હાજ તો આપણે ડેરીએ દૂધ ભરા જવું પડે તો મસ્ત મજાનું ડેરીએ દૂધ ભરાઈને ચા પાણી કરીને આવી ગયો છું ખેતરે હજુ નાવાનું પણ બાકી છે કેમ કે અત્યારે આપણે છે ને ખેતરે જો ચા લેવાનું કામકાજ ચાલુ બરાબર જો આ બધી 4 વાટી મેલી અત્યારે તો મસ્ત મજાની ચા લઈને પછી ઘરે જઈને પછી નાશું તો અત્યારે મોસમ મિત્રો તમે જુઓ ખાલી જોરદાર અંધારીને આવ્યું અને વરસાદ આવે એવું વાતાવરણ કર્યું બરોબર આમ એટલું મસ્ત સુકૂન વાળું વાતાવરણ સવારમાં કે વાત જ જવા દઉં ભાઈ સાહેબ તો અત્યારે આપણા ખેતરમાં મિત્રો ડાંગર કેવી ઉગી છે ને તમને મસ્ત બતાવી દઉં બરાબર તો જો મિત્રો આ છે આપણા ખેતરની બધી ડાંગર ઉગેલી જો આ બધા ચેડા છે મસ્ત ડાંગર ઉગી છે ને અને સૌથી વધારે તો મિત્રો ઓલ બાજુ જો આખા 2 ચેડા છે લીલાલો મારી એ 2 ચેડા જોરદાર ઉગ્યા અને આ કે મોડા નહીં ઉગ્યા કમ્પ્લીટ જ ઉગ્યા જોઈ લો તમે બધી પોંખેલી ડાંગર એટલા આવી તમને દેખાય અત્યારે હવે આની અંદર મિત્રો 1-2 દિવસમાં આપણે ખાતર નાખી જશું ને પછી મસ્ત કમ્પ્લીટ થઈ જશે ડાંગર બરોબર તો હવે આપણે ખાતર લેવા જવું પડશે તો ફટાફટ અત્યારે આપણે 4 લઈ લઈએ બાકી ખાતર ને બાતર એ બધું ઘરે જઈને લેવા જશું તો મિત્રો 4 લઈ લીધી છે અને ફાઇનલી આપણે ઘર તરફ વ્યાતા થઈ ગઈ બરોબર અને આ બાજુ જો મિત્રો ટ્રેક્ટર હાવ ઠોમરાના ઝાડ નજીક લઈ દીધું ને અહીંથી વેણવાના આપણે ઠોરમાં બરોબર ઠોરમાં છે ઠોમરા વેણ લે અમારી હંગાત એવી પ્રજાતિ આવી હોય ને જેને ઠોમરા બહુ ભાવે
તો એ પ્રજાતિ માટે સ્પેશિયલ આપણે જો ઠોમરાવાળા ટ્રેક્ટર ઉભું રાખ્યું અત્યારે તો જો મિત્રો એ પ્રજાતિ જેવું ખતરનાક બધા ઝાડવા બાળવા વારીને ઠોમરાવાળું ચાલુ કરી દીધું બેથી હા ઠોમરાવાળ છે પ્રભાત જો મિત્રો આટલા ઠોમરાવાળ નાખે કડીક વારમાં તો ચલો ફટાફટ જઈએ આપણે ઘર બાજુ બરો હજુ તો પેટ પૂજા કરવાની આપણે ઘરે જઈને ભૂખ લાગી હરિપટની ચાર લઈ જઈને તો મિત્રો અત્યારે જો આપણી સાથે નવું પ્રજાતિ આવ્યું છે ને એ ટ્રેક્ટર ચલાવી રહ્યું છે બે હાથે જો દે ફટાફટ આમ જો ગાઈસ કેવું ટ્રેક્ટર આખા જોરદાર હો એ પણ આમ ક્યાં જો દે ને આમ જો ક્યાં જાય આમ તો મિત્રો ક્યાં જાય તમે જો ખાલી રસ્તો છે હા નાખા છે આ નવું પ્રજાતિ ગાઈસ ટ્રેક્ટર આખા આવડતું નહીં નવા પ્રજાતિના મિલ દે તો મિત્રો ઘરે મસ્ત મજાનું સ્નાન કરીને જમી લીધું અને પાછું મિત્રો ખાતરની થેલીઓ હોય આપણે ટ્રેક્ટર લઈને જવાનો પ્લાન કેન્સલ કર્યો તો રિક્ષામાં મંગાવી હતી બરોબર તો એ થેલીઓ આવી ગઈ જુઓ તમે આ બધી થેલીઓ મસ્ત ખાતરની લઈ લીધી અને હવે કાલે બધી થેલીઓ મિત્રો આપણે ખેતરમાં ખાતર નાખવા જઈશું એટલે લઈ જઈશું હંગાત અને જો મિત્રો થેલી ઉતરતા બધા કપડા હતા તો બગડી ગયા તો અત્યારે મિત્રો ઘણા સમય પછી બંકો આપણા મિની બંકો ભમ અને મનીષ અને એનો ભાઈ જહેશ તેને વસ્તુ લઈને આવ્યા કંઈક આપણા માટે ગિફ્ટ શું ગિફ્ટ લઈને આવ્યા બધા ખરા આમ પહેલાં બતાવી જો આવું કંઈક ગિફ્ટ લઈને આવ્યા બરોબર આનું અનબોક્સિંગ છે આપણે ધાબા પર કરવાનું કે હા બધા બંકા તો આ બધા બંકા આપણે ધાબા પર લઈ જઈએ ચલો જોરદાર કંઈક મને એવું અંદર લાગે ને કે અંદર કંઈક પોદરો બધો ભરીને આવ્યો ને એવું લાગે મસ્ત અને હાયરી દો મેં કીધું કરું પોદરો બોદરો કંઈક મોરે જે વસ્તુ ફોટા પર હે ને તો હશે જોવી તો શું શોખ થઈ જવી સમજો કઈ ધાબાની હાલત ચીવી આપણે જોરદાર ઘંટા હુકાવાનું ચાલુ હોય બધે જો ફાઇનલી મિત્રો ધાબા પર આવી ગયા પણ મને અંદર કંઈક ફિલિંગ અલગ જ થાય અરે કંઈક લઈને આવી ગયા ને આ તેને નમૂના એટલે આમનું પર કઈ વિશ્વાસ કરે જેવો નહીં તું કરે અનબોક્સિંગ પણ મારા માટે યાર તું અનબોક્સિંગ કર નાખ શું લાયા છે શું ઢંટણ શું નાની આ સ્ટાર ને એવું લાવ્યો હોય ના શું હોય આ તો પેલું ખબર મને સ્પીકર એ ઓહો એમાં કે અમે કંઈક લઈને આવ્યા શું ભડા બબુચક જેવું કરી નાખ્યું છે આપણા માટે ગિફ્ટ લઈને આવ્યા જો આમ જો મિત્રો મલાડી ચેક હું તેમ જો છત્રી પર છત્રી એને જ ફાડી લાગે હે ઉતરે હા બટી નહવાડ ભમ નહવાડીએ યે બંકાએ કંઈક લીધું લ્યો ક્યાં નાખ્યું દિલ્હી બોમ્બે એટલે ના માએ ખાજુ હીરી જો મિત્રો નહવાડી દીધી મેં વિડીયો ચાલુ કરતા નહવાડિયા મની છે જો માહિતી ગયો ગાઈસ મસ્ત તમને એક જાદુ બતાડું જો આ બે હે ને જરજીરા આ તોડી લીધા બરોબર તોડી લીધા પછી માના તોડી નાખવાની Oh my god. એક જ મેલે બધી જલજીરા ખાઈ ગયો ગુંડો કે થતું નહીં અને આ ઉડાડી બધું ડોગી બ્રધર થઈ જેમ જો શેરું એ શેરો રે ભાઈ તો પીપી કરવા આવ્યો નાહી જેમ જો ગાઈસ ઇને પાર્લે ગયો તો ને કાયો કૂતરો કઈડી ગયો નહીં ને હે તે ડોક્ટર હતા તેને ઇન્જેક્શન મારી તું એવું હે હા હું એમને કરી દેતો આજે કૂતરો દેખાય એને ઇન્જેક્શન મારી જો તમે મિત્રો હલકાય કૂતરું કરી જીતું આ વિડીયો ના બે અમે એન્ડ કરવી છે બાય બાય ટાટા ગુડ નાઇટ અમારો વિડીયો ગમે હોય તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરો કઈ નહીં તો ચલો મિત્રો બાય બાય